નમસ્કાર મિત્રો, બોર્ડની પરીક્ષા હોય કે શિક્ષક ભરતી માટેની ટાટ પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેન્સની પરીક્ષામાં જે લેખિત વર્ણનાત્મક રીતે નિબંધ લખવાનો છે તો એના માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે. નિબંધ શબ્દશઃ આ વિડીયોમાં તમે જોઈ શકશો. આપની પાસે બસ એટલી જ અપેક્ષા છે કે વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપો અને કોમેન્ટમાં 2 શબ્દ લખો. વધુ સમય ન લેતા લેટ્સ સ્ટાર્ટ વિડીયો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ નોલેજ એકદમ સરળ રીતે. શરૂ કરતા પહેલા આપને જણાવી દઉં કે મારા અન્ય નિબંધો તમે જોવા માંગતા હોય તો આજ સુધીમાં અન્ય 9 વિડીયો મારી ચેનલમાં મૂકેલ છે, જેમાં છે એઆઈ વરદાન કે અભિશાપ, સાયબર ક્રાઇમ આધુનિક યુગનો ખતરો, નવી શિક્ષણ નીતિ 2020, સોશિયલ મીડિયાનો યુવાનો પર પ્રભાવ, વિકસિત ભારત 2047, સ્વચ્છ ભારત અભિયાન, યુદ્ધથી ખોરવાતું વૈશ્વિક અર્થતંત્ર, ગ્લોબલ વોર્મિંગ અને સ્વદેશી અપનાવો દેશ બચાવો. આ 9 નિબંધમાંથી તમે કોઈ પણ નિબંધ જોવા માંગતા હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે જોઈ શકો છો. આજનો વિડીયો છે નિબંધ નંબર 10, ઓનલાઈન શિક્ષણના લાભાલાભ. સૌથી પહેલા પ્રસ્તાવના. માનવ જીવનના સર્વાંગી વિકાસમાં શિક્ષણનું સ્થાન સર્વોચ્ચ છે. સમયની સાથે શિક્ષણની પદ્ધતિઓમાં પણ પરિવર્તન આવતું રહ્યું છે. વર્ગખંડની 4 દિવાલો, કાળું પાટિયું અને ચોક ડસ્ટરની પરંપરાગત ઓળખ વચ્ચે આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે, ઓનલાઈન શિક્ષણ. ખાસ કરીને વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ થંભી ગયું હતું ત્યારે ભારતના કરોડો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બચાવનાર આ ડિજિટલ ક્રાંતિ જ હતી. પરિણામે ઓનલાઈન શિક્ષણ માત્ર એક વિકલ્પ નહીં પરંતુ આધુનિક શિક્ષણ વ્યવસ્થાનો એક અભિન્ન ભાગ બની ગયું છે. આજે એક પ્રશ્ન દરેકના મનમાં ઉદ્ભવે છે કે શું ઓનલાઈન શિક્ષણ પરંપરાગત શિક્ષણનું સ્થાન લઈ શકે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે એના લાભ અને ગેરલાભનું તટસ્થ મૂલ્યાંકન કરવું જરૂરી છે. તો આપણે સૌથી પહેલા ઓનલાઈન શિક્ષણનો અર્થ અને મહત્વ જોઈએ. ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, મોબાઈલ, ટેબ્લેટ, સ્માર્ટબોર્ડ તથા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મની મદદથી આપવામાં આવતું શિક્ષણ એટલે ઓનલાઈન શિક્ષણ. ઝૂમ, ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ, યુટ્યુબ, ગૂગલ ક્લાસરૂમ વગેરે માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજા સાથે જોડાઈ શકે છે. આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શિક્ષણનું મહત્વ સતત વધી રહ્યું છે. જ્ઞાન જ્યાં હોય ત્યાં પહોંચવું જોઈએ. આ વિચારને સાકાર કરવામાં ઓનલાઈન શિક્ષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૌથી પહેલા ઓનલાઈન શિક્ષણના લાભ જોઈએ, એના ફાયદાઓ જોઈએ. નંબર 1, સમય અને સ્થળની મર્યાદાથી મુક્તિ. ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો લાભ એ છે કે વિદ્યાર્થી ગમે તે સ્થળેથી અને ગમે તે સમયે અભ્યાસ કરી શકે છે. દૂરના ગામમાં રહેતો વિદ્યાર્થી પણ શહેરના શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શનનો લાભ મેળવી શકે છે. ઉદાહરણ તરીકે ગુજરાતના અંતરિયાળ વિસ્તારનો વિદ્યાર્થી પણ દિલ્હી કે અમદાવાદના નિષ્ણાંત શિક્ષકોના ઓનલાઈન લેક્ચર દ્વારા અભ્યાસ કરી શકે છે. નંબર 2, શિક્ષણની સરળ ઉપલબ્ધિ અથવા તો શિક્ષણની સરળ ઉપલબ્ધતા. ઓનલાઈન શિક્ષણ આજે એટલું સરળ બની ગયું છે કે તે દરેક વર્ગના લોકો સુધી પહોંચ્યું છે. પછી તે શારીરિક અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ હોય, નોકરી કરતા લોકો હોય કે ઘરે કામ કરતી ગૃહિણીઓ હોય, એ પણ પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકે છે. નંબર 3, ખર્ચમાં ઘટાડો. વિદ્યાર્થીઓની શાળા કે કોચિંગ ક્લાસ સુધી જવા આવવાનો સમય અને વાહન વ્યવહારનો ખર્ચ બચે છે. આ ઉપરાંત પરંપરાગત શિક્ષણની સરખામણીએ ઓનલાઈન કોર્સ ફી ઓછી હોવાથી આર્થિક રીતે પણ તે ફાયદાકારક છે. નંબર 4, સ્વગતિએ અભ્યાસ. તો દરેક વિદ્યાર્થીની શીખવાની ગતિ અલગ અલગ હોય છે. ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી પોતાના સમય અને ક્ષમતા અનુસાર અભ્યાસ કરી શકે છે. જો કોઈ ટોપિક સમજાયો ન હોય તો વિડીયો વારંવાર જોઈ શકાય છે અને શીખી શકાય છે. નંબર 5, ડિજિટલ સાક્ષરતાનો વિકાસ. તો આજના યુગમાં ટેકનોલોજીનું જ્ઞાન અત્યંત જરૂરી છે. ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને વિવિધ ડિજિટલ સાધનો કે એપ્લિકેશનના ઉપયોગમાં કુશળ બનાવે છે. આ કૌશલ્ય ભવિષ્યમાં રોજગાર મેળવવામાં પણ મદદરૂપ બને છે. નંબર 6, ગુણવત્તાયુક્ત શિક્ષણની તક.
વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ દ્વારા ઓનલાઈન કોર્સ ઉપલબ્ધ છે. એક સામાન્ય વિદ્યાર્થી પણ વિશ્વ સ્તરીય શિક્ષણનો લાભ મેળવી શકે છે, કારણ કે ઓનલાઈન શિક્ષણની કોઈ સરહદ કે સીમાડા નથી. નંબર 7, સ્વ અનુશાસન અને આત્મનિર્ભરતાનો વિકાસ. ઓનલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીઓએ પોતે જ સમયનું આયોજન કરવું પડે છે. તેનાથી જવાબદારી, આત્મવિશ્વાસ અને સ્વ અનુશાસન જેવા ગુણોનો વિકાસ થાય છે. નંબર 8, પર્યાવરણ માટે લાભદાયક. ઓનલાઈન શિક્ષણને કારણે કાગળનો ઉપયોગ ઘટે છે, તેમજ મુસાફરી ઓછી થવાથી ઈંધણની બચત થાય છે. પરિણામે આવી રીતે પર્યાવરણનું સંરક્ષણ કરવામાં પણ મદદ મળે છે. ઓનલાઈન શિક્ષણના ગેરલાભ, મતલબ કે એની મર્યાદાઓ. દરેક સિક્કાની બે બાજુ હોય છે, એવી જ રીતે ઓનલાઈન શિક્ષણના પણ કેટલાક ગેરલાભ છે. જેમાં નંબર 1, જીવંત સંપર્કનો અભાવ. પરંપરાગત વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓના ચહેરા, હાવભાવ અને સમજણને સરળતાથી જાણી શકે છે, જ્યારે આમાં ટીચર ફેસ ટુ ફેસ ન હોવાથી ઓનલાઈન શિક્ષણમાં આ બાબત છે મર્યાદિત બની જાય છે. નંબર 2, એકાગ્રતાની સમસ્યા. તો ઘરે અભ્યાસ કરતી વખતે મોબાઈલ, સોશિયલ મીડિયા, ટીવી અથવા પરિવારના સભ્યોની અન્ય પ્રવૃત્તિઓને કારણે અભ્યાસમાં ધ્યાન ભટકી શકે છે. પરિણામે અભ્યાસની ગુણવત્તા ઉપર પણ એની અસર પડે છે, મતલબ કે એકાગ્રતા જળવાઈ શકતી નથી. નંબર 3, ટેકનિકલ સમસ્યાઓ. ભારત જેવા વિકાસશીલ દેશમાં હજુ પણ ઘણા વિસ્તારમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. ઘણા વિસ્તારમાં નબળું નેટવર્ક મળે છે, જે શિક્ષણમાં અવરોધ ઊભો કરે છે. નંબર 4, સામાજિક અને ભાવનાત્મક વિકાસમાં અવરોધ. શાળા એ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ વ્યક્તિત્વ ઘડતરનું પણ કેન્દ્ર છે. શાળામાં વિદ્યાર્થીઓ મિત્રતા, સહકાર, નેતૃત્વ અને સામાજિક વ્યવહાર શીખે છે. ઓનલાઈન શિક્ષણમાં આ અનુભવ મળતા નથી. નંબર 5, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ. લાંબા સમય સુધી મોબાઈલ કે કોમ્પ્યુટર સામે બેસી રહેવાથી આંખોમાં થાક, માથાનો દુખાવો, ગરદનનો દુખાવો અને સ્થૂળતા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મતલબ કે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નંબર 6, મૂલ્યાંકનની વિશ્વસનીયતા. ઓનલાઈન પરીક્ષા દરમિયાન નકલ અથવા તો અન્ય ગેરરીતિ થવાની પણ શક્યતા રહે છે. તેથી ઘણીવાર વિદ્યાર્થીઓની વાસ્તવિક ક્ષમતાનું મૂલ્યાંકન શક્ય બનતું નથી. અને લાસ્ટ, આર્થિક અસમાનતા. સમાજના દરેક વર્ગ પાસે લેટેસ્ટ સ્માર્ટફોન અને અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી. તો અમુક લોકો ઓનલાઈન શિક્ષણમાં કોર્સની ફી પણ ભરી શકતા નથી. પરિણામે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે એ પાછળ રહી જવાની શક્યતા રહે છે. ઉપસંહાર. ઓનલાઈન શિક્ષણ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની અમૂલ્ય ભેટ છે. એના કારણે શિક્ષણ વધુ સુલભ, સરળ અને વ્યાપક બન્યું છે. જોકે એની કેટલીક મર્યાદાઓને અવગણી શકાય એમ નથી. બંને પદ્ધતિઓને એકબીજાના વિરોધી તરીકે નહીં, પણ પૂરક તરીકે જોવાની જરૂર છે. બ્લેન્ડેડ લર્નિંગ એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન આ બંને શિક્ષણનો સમન્વય આજના સમયની શ્રેષ્ઠ પદ્ધતિ બની શકે છે. યોગ્ય આયોજન, આધુનિક સુવિધાઓ અને જવાબદાર ઉપયોગ દ્વારા આ મર્યાદાઓને દૂર કરી શકાય છે. આવનારા સમયમાં ઓનલાઈન અને પરંપરાગત શિક્ષણનો સુમેળ જ શિક્ષણનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે. તો મિત્રો, આ પ્રકારના એજ્યુકેશનલ વિડીયો માટે મારી ચેનલ સાથે જોડાઈ શકો છો. ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું કોઈ સૂચન કે સજેશન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક આપો અને કોમેન્ટ કરો. ફરી મળીએ નવા ટોપિક સાથે નવા વિડીયોમાં.